હેલો ફ્રેન્ડ્સ, અહીંયા એક્ઝામ્પલની અંદર અ વેઇટ ઓફ 10 કિલોન્યુટન ઇઝ ટુ બી લિફ્ટેડ બાય એ સ્ટીલ વાયર. મીન્સ કે 10 કિલોન્યુટનનું લોડ છે અને એ આપણે સ્ટીલ વાયર છે એના દ્વારા શું કરવાનું છે, લિફ્ટ કરવાનું છે. ઇફ મેક્સિમમ સ્ટ્રેસ ઇન ધ વાયર ઇઝ નોટ ટુ બી એક્સીડ 80 ન્યૂટન પર mm સ્ક્વેર. મીન્સ કે મેક્સિમમ જે સ્ટ્રેસ છે એની વેલ્યુ 80 ન્યૂટન પર mm સ્ક્વેર કરતાં વધવી જોઈએ નહીં. ઓકે, કેમ કે આપણું જે અહીંયા સ્ટીલ વાયર આપણે જે સિલેક્ટ કર્યો છે, બરાબર, અહીંયા તમે સ્ટીલનો જે વાયર સિલેક્ટ કર્યો છે એ મેક્સિમમ એનું સ્ટ્રેસ સસ્ટેન કરવાની કેપેસિટી કેટલી છે, 80 ન્યૂટન પર mm સ્ક્વેર. તો હવે આપણે વાયર કેટલા ડાયામીટરનો સિલેક્ટ કરીશું તો એ 10 કિલોન્યુટનનું લોડ જે છે એ સહન કરી શકશે. ફરીથી એકવાર જુઓ, અહીંયા શું છે રકમની અંદર 10 કિલોન્યુટનનો લોડ છે એ આપણે સ્ટીલના વાયર દ્વારા ઉંચકવાનો છે. બરાબર, હવે જે મટીરિયલ છે એની તમને સ્ટ્રેસ સસ્ટેન કરવાની કેપેસિટી કેટલી છે, 80 ન્યૂટન પર mm સ્ક્વેર. તો તમને લોડ આપી દીધો છે અને સ્ટ્રેસનું મૂલ્ય છે એ આપી દીધું છે અને તમારે શોધવાનું છે ડાયામીટર ઓફ ધ વાયર. વાયરનો જે ડાયામીટર છે એ આપણે અહીંયા શોધવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા ડેટાનું કલેક્શન કરીશું. તો ડેટામાં તમને અહીંયા 10 કિલોન્યુટન જે આપેલું છે એ શું આપેલું છે, લોડ આપેલો છે. તો 10 કિલોન્યુટન લોડને આપણે શાના વડે ઇન્ડિકેટ કરીએ છીએ, તો લોડ જે છે એને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ P વડે. તો P ઇઝ ઇક્વલ ટુ 10 કિલો ન્યૂટન. ઓકે, હવે અહીંયા કિલો ન્યૂટન છે તો એને આપણે શામાં કન્વર્ટ કરીશું, તો કિલો ન્યૂટન છે એને શામાં કન્વર્ટ કરીશું, ન્યૂટનની અંદર. તો 10 મલ્ટીપ્લાય બાય 10⁻³ ન્યૂટન. ઓકે, હવે જો મિત્રો અહીંયા આગળ તમને આપેલું છે મેક્સિમમ સ્ટ્રેસ ઇન ધ વાયર ઇઝ નોટ ટુ બી એક્સીડ 80 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે તમને અહીંયા ન્યૂટન પર mm સ્ક્વેર આપેલું છે, એની ઉપરથી જ તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા 80 ન્યૂટન પર mm સ્ક્વેર છે એટલે સ્ટ્રેસ આપેલું છે. અને સ્ટ્રેસ જે છે એને આપણે શાના વડે ઇન્ડિકેટ કરીએ છીએ, તો સ્ટ્રેસ જે છે એને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ સિગ્મા વડે. ઓકે, તો અહીંયા તમને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 80 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, હવે જો અહીંયા તમને ડાયામીટર શોધવાનું કીધું છે, ડાયામીટર ઓફ વાયર તમને શોધવાનું કીધું છે, ડાયામીટર ઓફ વાયર. તો તમારે વાયરનો ડાયામીટર શોધવો હોય તો એના માટે તમારે સૌથી પહેલાં શું શોધવું પડે, તો વાયરનો ડાયામીટર આપણે રિવર્સ કેલ્ક્યુલેશન ઉપર જઈશું. તો તમારે શોધવાનો છે ડાયામીટર. હવે ડાયામીટરનું ઇક્વેશન, ડાયામીટર જે છે કયા ઇક્વેશનમાં આવે, તો ડાયામીટર જે છે ઇક્વેશનની અંદર આવશે એરિયા π/4d². મીન્સ કે વાયરનો એરિયા એ હોય તો એની અંદર ડાયામીટર આવે છે અને એ છે π/4d². હવે આ એરિયા અને સ્ટ્રેસ વચ્ચે કોઈ રિલેશન છે, તો હવે એવું વિચારો કે સ્ટ્રેસ અને એરિયા વચ્ચે કંઈ રિલેશન છે, તો હા છે. તમને ખબર છે કે સિગ્મા બરાબર શું થાય છે, P/A. ઓકે, તો અહીંયા એરિયાની જે વેલ્યુ છે એ આપણે અહીંયા પુટઅપ કરીએ અને સિગ્મા તમને આપેલો છે અહીંયા 80 ન્યૂટન પર mm સ્ક્વેર. એ વેલ્યુ આપણે મૂકી દઈએ. લોડ બી તમારી જોડે છે 10 મલ્ટીપ્લાય બાય 10⁻³ ન્યૂટન. તો આ બધી વેલ્યુ આપણે પુટઅપ કરીશું તો તમને ફાઇનલ ડાયામીટર જે છે મળી જશે. ઓકે, તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ. તો અહીંયા તમને ખબર છે કે હુકના નિયમ પ્રમાણે સિગ્મા બરાબર શું થાય છે, P/A. પીની જે વેલ્યુ છે એ તમને આપેલી છે 10 મલ્ટીપ્લાય બાય 10⁻³. એરિયા તમને આપેલો છે નહીં, આપણે શોધવાનો છે. એરિયાની વેલ્યુ એમને એમ રાખીશું. સિગ્માની જે વેલ્યુ છે ઓલરેડી તમને આપેલી છે 80 ન્યૂટન પર mm સ્ક્વેર. તો અહીંયા સિગ્મા બરાબર તમે મૂકી દેશો અહીંયા આગળ 80. ઓકે, તો હવે આપણે અહીંયા એરિયાને કરતાં બનાવીશું. તો આ એરિયા અહીંયા છેદમાં છે તો ક્યાં જશે, અંશમાં જશે. અને આ 80 અહીંયા અંશમાં છે તો ક્યાં આવશે, છેદમાં આવશે. તો એરિયાને કરતાં બનાવીશું તો એરિયા ઇઝ ઇક્વલ ટુ 10 મલ્ટીપ્લાય બાય 10⁻³ ડિવાઇડેડ બાય 80. તો ફાઇનલ તમને એરિયા જે છે એ કેટલો મળશે, અહીંયા જો ઉડાડીએ આપણે તો 1000/8 કરશો તો તમને એરિયા જે છે એ ફાઇનલ મળશે 125. અને હવે યુનિટની જો વાત કરીએ તો અહીંયા તમને ખબર છે કે એરિયા જે છે એ એરિયાનું ઇક્વેશન છે π/4
ડી સ્ક્વેર અને ડાયામીટર જે આપણે એમએમમાં લઈએ છીએ અને એનો સ્ક્વેર છે તો એરિયા જે છે એનો બી યુનિટ શું થશે એમએમનો સ્ક્વેર. મિત્રો યુનિટ લખવાનો ખાસ ભૂલાય નહીં, એ ધ્યાન રાખવાનું. જો યુનિટ તમે એક્ઝામમાં નહીં લખો તો હાફ માર્ક્સ તમારો કટ થઈ શકે છે. તો તમને એરિયા જે છે એ ફાઇનલ મળે છે 125 mm સ્ક્વેર. પણ આપણે અહીંયા એરિયા નથી શોધવાનો, આપણે શું શોધવાનું છે ડાયામીટર. તો આપણે અહીંયા એની જે વેલ્યુ છે એ π/4 ડી સ્ક્વેર અહીંયા પુટઅપ કરીશું. તો π/4 ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 125 mm સ્ક્વેર. અહીંયા mm સ્ક્વેર તમે હવે નહીં લખો તો ચાલશે, બરાબર. તો અહીંયા આ જે 4 છે એ ભાગાકારમાં છે, એ ક્યાં જશે અહીંયા ગુણાકારમાં જશે. અને આ પાઈ જે છે એ અહીંયા ગુણાકારમાં છે તો એ ક્યાં આવશે અહીંયા ભાગાકારમાં આવશે. તો હવે આપણે ડી સ્ક્વેર જે છે એ શોધવાનું છે એટલે એને આપણે કરતા બનાવીએ. તો આપણે ડી સ્ક્વેરને કરતા બનાવીશું તો અહીંયા આવશે 125. હવે આ 4 અહીંયા ભાગાકારમાં છે તો ક્યાં આવશે મલ્ટિપ્લિકેશનમાં આવશે, મલ્ટીપ્લાય બાય 4 ડિવાઇડેડ બાય પાઈ. તો તમે આનો કેલ્સીમાં આપણે કેલ્ક્યુલેશન કરીશું તો તમને ફાઇનલ આન્સર જે છે એ મળશે તો અહીંયા 125 મલ્ટીપ્લાય બાય 4 એટલે કેટલા થશે 500 ડિવાઇડેડ બાય પાઈ ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર. તો તમારે ફાઇનલ ડી શોધવો હોય તો શું કરવું પડશે, તો બંને સાઈડ આપણે વર્ગમૂળ કરીશું. તો અહીંયા વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે. તો ડી ઇઝ ઇક્વલ ટુ √500 ડિવાઇડ બાય પાઈ. તમે કેલ્સીમાં હિસાબ કરશો તો તમને ફાઇનલ આન્સર જે છે એ મળશે 12.61 mm. તો અહીંયા તમને વાયરનો ડાયામીટર મળી ગયો 12.61. મીન્સ કે આપણે જે વાયર છે એ 12.61 mm લઈશું ડાયામીટર એનો. તો એ 80 ન્યૂટન પર mm સ્ક્વેરનો જે એનો સ્ટ્રેસ છે એ પ્રમાણે 10 કિલોન્યૂટન જે લોડ છે, 10 કિલોન્યૂટનનો જે લોડ છે અહીંયા આગળ એ સસ્ટેન કરી શકશે. ઓકે, થેન્ક યુ.